એટલે ઢોંગનો અતિરેક છે, જૂઠાણાનો અતિરેક છે, આડંબરનો અતિરેક. ગ્લોબલ વર્લ્ડમાં બધું જ ખરાબ આવી રહ્યું છે એવું કઈ નથી, તો તમે એને ચેન્જ કરી શકો છો. એવું તમારી માનસિકતા હોવી જોઈએ અને એવી ખુમારી બી હોવી જોઈએ કે જે બાધાઓનો અતિરેક, કે મેં આજ સુધી જે ન ખાધી હોય ને એ વસ્તુ મારે ક્યારેય ન ખાવી. એને જે ખાતો તો એ વસ્તુ બંધ થઈ ગઈ અને નવી ખાવાની હવે એને છે નહીં. ત્યાં જે લોકો પંડાઓ ત્યાં બેઠા હોય છે એમને જે જોઈતું હોય છે એ ચડાવવાની પરંપરા એ પોતે ઉભી કરે છે. બુદ્ધિજીવીઓ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ભણેલી પ્રજા છે, એને ઘણી બધી વાર આ પ્રશ્નો થાય છે. તમે બહારના વ્યક્તિને આવકારતા નથી, બહારનો વિચાર આવકારતા નથી, વાડાબંધી કરી નાખો છો. એ વખતે જે ધર્મ લિબરલ હશે ને એ તરફ વધારે જશે. ધર્મસ્થાનના જે મુખ્ય વ્યક્તિઓ હોય એ ઘણા લિબરલ હોય છે. એકદમ અંધ નહીં બની જાઓ, એક જ દ્રષ્ટિ, એક જ વાત, એક જ શબ્દો નહીં. પ્રાર્થનામાં અને ભક્તિમાં ફરક શું છે? બીજું હજી એક દેખાય છે કે બ્લાઇન્ડલી પોતાના જીવનના દરેક ડિસિઝન ગુરુની આજ્ઞા પ્રમાણે જ લેવા. નાનામાં નાનું હોય કે મોટામાં મોટું હોય, જો મારા ગુરુએ ના પાડી તો હું નહીં કરું. પછી તમારે ઇવન ઇફ ઇટ ઇઝ અ નીડ ઓફ ધ અવર તો પણ એ નહીં જ કરે કે ના સોરી મારા ગુરુએ ના પાડી છે એટલે હું નહીં કરું. ઘણી વાર એ છટકવાનું બહાનું જ હોય છે ગુરુના નામ. અત્યારે ગુરુએ નથી પણ કીધું એ વાતની સાચી છે. તો એ ભક્તિનો અતિરેક નહીં, ભક્તિનો ઢોંગ કહેવાશે. એટલે ઢોંગનો અતિરેક છે, જૂઠાણાનો અતિરેક છે, આડંબરનો અતિરેક. ગુરુના નામે ચાલી જશે, સામેવાળો વ્યક્તિ ગુરુનું નામ લઈ શકે કાંઈ નહીં કહે. એટલે હું ગુરુ અને કોણ ગુરુને પૂછવા જવાનું? ગુરુને પૂછવા નથી જવાનું. પણ જયારે તમને ખ્યાલ તો ગુરુએ ખરેખર એ એંગલમાં નથી કીધું હતું, તમે એ એંગલમાં લીધું હોય છે. હા, એંગલ ની વાત જવાનું, ગુરુને આ વાતની ખબર નથી હોતી ઘણી વાર કે તમે એમના નામે આ કહી દીધું છે. અને ગુરુએ કહ્યું હોય તો પણ એમ જ કરવું એ બી કઈ જરૂરી નથી. એ બિલકુલ જરૂરી નથી જ, પણ એ જ વાત છે ને કે તમે ક્યાંક પોતાની વિવેક બુદ્ધિ અને પોતાના સંજોગો, કારણ કે શું, જો હું એક વસ્તુ એ બી સમજુ છું કે જ્યારે કોઈ દરેક ધર્મમાં એવું નથી હોતું, પણ ઘણા બધા ધર્મોમાં એવું હોય છે કે જેમ જેમ વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઊંચી થતી જાય ને એમ એમ એનો સંસાર સાથેનો કે સામાન્ય ગૃહસ્થો સાથેનો સંપર્ક ઓછો થતો જાય છે. અને ત્યારે ઘણીવાર ઇવેન્ચ્યુઅલી અમુક વર્ષો પછી એને ખ્યાલ નથી આવતો કે બહારનો સમાજ બદલાઈ ગયો છે, એટલે એમણે લીધેલા અમુક નિર્ણયો કદાચ આજના જમાના માટે એપ્ટ નથી બી હોતા. ત્યારે પછી ગુરુએ કહ્યું, પણ આપણે આપણી વિવેક બુદ્ધિ વાપરવી પડે કે એમને જે કહ્યું એ જમાનામાં ચાલત, કદાચ આજથી 10, 15, 20 વર્ષ પહેલા ચાલત, પણ આજે હવે આ વસ્તુ નહીં ચાલે અને આપણે એ આપણો નિર્ણય લેવો પડશે. અને આ ખાસ કરીને આ મને છે ને અત્યારે બીના આપણે બાધા વિશે પણ વાત કરી શકીએ છીએ કે જે બાધાઓનો અતિરેક છે. આઈ થિંક યુ કેન સે અબાઉટ ઇટ. નિયમ, કારણ કે અમુક ગુરુઓ જે નિયમ આપે છે એ આજના જમાનામાં એપ્ટ હોતા જ નથી. અમુક મેં તો એવા પણ ગુરુ જોયા છે કે એમ કહી દે છે પહેલા કે ભાઈ અમુક સમય સુધી ઠીક છે, બાકી તમારાથી ન થાય તો આવીને કહી દેજો કે આ પતી ગયો, આનો સમય પતી ગયો, કે આ હવે, કારણ કે સમય બદલાઈ ગયો એટલા માટે. પણ ઘણી વખત હવે કહીએ કે ભાઈ આખું જન્મ સુધી નથી લેવું. હવે અમુક આઈટમ છે, હવે ગ્લોબલ વર્લ્ડમાં તો આખું ખુલી ગયું વિશ્વ. તો આજથી 20-25 વર્ષનો માણસ જે વિચારી શકતો હતો કે આ જીવનમાં આ થશે, આ ખાશું, આ પીશું, આ તેશું, એના કરતા આખી દુનિયા બદલાઈ ગઈ છે. અને બધું જ ખરાબ આવી રહ્યું છે એવું કઈ નથી. ઘણી બધી વસ્તુઓ આજે જે વિદેશમાં ફળો હતા જે આપણને પહેલા ક્યારે મળતા નહોતા, એ આજે આપણને મોકો મળે છે ખાવાનો. વેજીટેબલ્સ છે, તો એવું નથી કે બધું ખરાબ જ. એવી રીતે વસ્તુઓનો બી વપરાશ, વસ્તુઓ બી આવતી હોય છે, કારણ કે હવે એટલું ભારત દેશ બધું પૂરતું મર્યાદિત નથી. આજે તો કાલે જે અમેરિકામાં હશે એ આજે ને કાલે મીન્સ આવતીકાલે, તે આજે ઓર્ડર કરશું ને આવતીકાલે આપણા હાથમાં બી આવી જશે, એટલું ગ્લોબલ વર્લ્ડ છે હવે. તો ત્યારે તમારી સમજશક્તિ વાપરી અને એ વિચારીને કરવું જોઈએ કે હવે મારાથી આ નિયમ ફોલો નહીં થાય. એનું કારણ એ નથી કે હું તોડી રહ્યો છું કે ખરાબ કર્યું છું, એની મર્યાદા હવે પૂરી થઈ છે. તો તમે એને ચેન્જ કરી શકો છો. એવું તમારી માનસિકતા હોવી જોઈએ અને એવી ખુમારી બી હોવી જોઈએ કે મને એવું લાગે છે
કે આ હવે મારે બદલવું પડશે. So I will put it some more elaboration on this કે જનરલી આ બાધા જે કલ્ચર છે કોઈ પણ ધર્મની હું વાત કરીશ, હું એવું નથી કહેતી કે આ હિન્દુઓમાં બી બાધા લે છે, એવું નથી, નિયમો લે છે લોકો. તો પહેલાના જમાનામાં છે ને ફૂડ વોઝ અ ડેલિકસી, કે તમને અમુક વસ્તુ તમારે જમણવાર હોય તો જ ખાવા મળે. આજે હું તો બર્થડે ની બી લઈશ કે પહેલા તો કેવું જ હતું કે કેક તો તમે બર્થડે હોય તો જ કેક ખાવા મળે. આજે હું એવા વડીલો જાણું છું કે બર્થડે હોય એટલે એમને થાય કે આજે તો કેક આવશે, પણ આજની જનરેશન છે એ તો જઈને નીચે જઈને પેસ્ટ્રી ખરીદી જ આવે છે, વિચ ઇઝ પીસ ઓફ અ કેક, જેને કેકના ટુકડા કરી નાખો એટલે પેસ્ટ્રી થઈ જાય છે. એટલે આજની જનરેશન કઈ બર્થડે સુધી રાહ જોતું નથી કે કેક ખાવી છે. અમુક લોકો એવી બાધાઓ લઈ લેતા હોય છે અથવા આપી દેતા હોય છે કે મારે મેંગો નહીં ખાવા, મારે ફરસાણ નહીં ખાવું, મારે તળેલું નહીં ખાવું, મારે અરે એક બાધા તો એવી બી છે કે મેં આજ સુધી જે ન ખાધી હોય ને એ વસ્તુ મારે ક્યારેય ન ખાવી. હવે એ વ્યક્તિ જો 60 વર્ષની હોય અને એ 75મે વર્ષે એને ડોક્ટર કહી દે કે હવે તમારે ઓટ્સ ખાવાના છે, સલાડ ખાવાના છે, ને એ બધી બાધા લઈને બેઠું હોય તો એનું ક્યાંથી ચાલશે? આજે એને જે ખાતો તો એ વસ્તુ બંધ થઈ ગઈ અને નવી ખાવાની હવે એને છે નહીં. અને ઘરમાં આજે સમજો નવી વ્યક્તિ આવી ગઈ, તમારી દીકરી કે પુત્રવધુ, એને કંઈક નવું બનાવ્યું તો તમે કહેશો કે ના મારી તો બાધા છે, મારે તો નવી વસ્તુ ખાવાની જ નથી. એની પણ સામાજિક ઇમ્પેક્ટ તમારા પર આવે છે. ઘણીવાર પછી એમાં એવું થઈ જાય છે કે માણસ ડિપ્રાઇવ થઈ જાય છે, એની એટલી બધી ક્રેવિંગ વધી જાય છે ને કે ધર્મ સાઈડમાં જતો રહે છે અને લોભ આવી જાય છે કે આહાર આવી જાય કે મને મન તો બહુ થાય છે ખાવાનું પણ હવે હું બાધા લઈને બેઠો છું. તો એ વખતે દોષનો પ્રવેશ થઈ જાય છે. તો એ વખતે ભક્તિનો અતિરેક ન કરતા કદાચ બાધા તોડી દેવી એ વધારે યોગ્ય છે. કારણ કે જો તમારું મગજ એ જ ફૂડમાં રહેવાનું છે કે એ જ વસ્તુમાં ફરવાનું છે તો એના કરતા તો એને 2 વર્ષ સુધી એનો વિચાર કરવા કરતા, અથવા તો સામેવાળી વ્યક્તિ ખાય છે ને હું નથી ખાઈ શકતો, અથવા બીજી કોઈ પણ એવી એક્ટિવિટી જે હું નથી કરી શકતો, એના કરતા એ એક્ટિવિટી કરી અને એને પૂરો કરો, એમાંથી મગજને બહાર કાઢી નાખો, તો ધેટ ઇઝ મચ મોર ભક્તિ. તમે જે કહો છો ને બાધાના પરિણામો લક્ષી વાત કરી, કારણોમાં જે અતિરેક છે કે મારું આ કામ થશે તો હું આ છોડી દઈશ, મારું આ કામ થશે તો આ છોડી દઈશ, એ જે અતિરેક છે જેને માનતા કહીએ છીએ આપણે, બધા જ છે. તમે તમારા ધર્મની શ્રદ્ધાની કસોટી કરી દીધી. એટલે તમે જે વાતો કરી ને કે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, એ પરિણામ લક્ષી છે, પણ હું કારણો પકડું છું કે આ તાવ ઉતરી જશે તો હું તમારા આટલા સોમવાર કરીશ, આમ કરીશ, આના સારો દીકરો કન્યા મળી જશે તો હું આમ કરીશ, અથવા તો બીજું બધું અહીં સુખડી ચડાવીશ કે અહીં પાંડા ધરાવીશ કે 5 દીવા કરીશ કે નાળિયેર ચડાવીશ, આ જે કઈ ચુંદડી ચડાવવાનું કે ચાદરો ચડાવવાનું, આ જે કઈ છે આ બધા અતિરેકના કારણો તમે જુઓ ને તો અજ્ઞાનતાથી ભરેલા છે. જેને સૂર્ય ઉગાડ્યો છે, જો કુદરતને તમે માનતો, એને દીવાની શી જરૂર? જેને હજારો ફૂલો ખીલાવ્યા છે એને તમારા અત્તરની કે ધૂપસળીની ક્યાં જરૂર છે? અને જેને આ બધું કરી છે એને ચાદર કે એ બધાની કઈ જરૂર નથી. આ આપણા સંતોષ માટે અથવા કશુંક અર્પણ કરવાની ભાવનાથી, અને મને તો એવું પણ ડાઉટ ને ખાતરી અંદરથી છે કે આ જે લોકો પંડાઓ ત્યાં બેઠા હોય છે ને એમને જે જોઈતું હોય છે એ ચડાવવાની પરંપરા એ પોતે ઉભી કરે છે કે તમારે આ ચડાવવાનું, એને જેની જરૂર હોય એ માંસાહારી છે ને તો તમને બલી ચડાવવાનું કહેશે, શાકાહારી છે ને તો એમ જ કહેશે કે અહીં આવું બધું ના હોય, તમારે ફળ નૈવેદ્ય ચડાવવાનું, પેલો હશે તો માંસ મદિરા ચડાવવાનું કહેશે. એટલે એ લોકો એના ક્રાઇટેરિયા એ રીતે નક્કી કરે છે. હવે આપણે ચડાવતા પહેલા આપણે કેમ વિચારતા નથી? મેં તો એવું પણ જોયું છે, મને 2 વાર અનુભવ થઈ ગયો છે, ભંડાનો બહુ ખરાબ અનુભવ થઈ ગયો છે કે શરૂઆત થાય 5 રૂપિયા 10 રૂપિયા, હવે આ ચડાવશો તો ચાલશે, એના પછી વધતું 500 રૂપિયા સુધી પહોંચી જાય. માણસ જોડે ને જોડે ફરે, અરે હવે તો ખાલી આટલું જ છે ને તમને ખ્યાલ પણ ના આવે. ઇટ્સ અ માર્કેટિંગ ટેકનિક. આઈ થિંક બિઝનેસ મેનેજમેન્ટ વાળાને જો આવડે તો એ લાખો રૂપિયા કમાઈ જાય કે તમને શરૂ કરાવે 5 રૂપિયાથી અને અંત કરે એનો 500 કે 1000 રૂપિયાથી. ધર્મમાં ધનનો પ્રભાવ અહીં છે જ. તમે જેટલું વધારે કરો ને એટલું તમને વીઆઈપી સગવડો મળે. અરે તમે જોયું હશે અમુક તીર્થોમાં મંદિરના બંધ થવાના દિવસમાં 4-5 વખત ટાઈમ હોય. હું ઘણા એવા જાણું છું અને ત્યાં ગયો તો ભગવાનને હવે આરામ કરવાનો સમય થયો, હવે એમને ભોગ આરોગવાનો સમય થયો, એટલે એ વખતે મંદિર બંધ થઈ જાય, પછી ભક્તોના દર્શન નહીં કરે. એટલે આ લોકોનું શું એક પ્લાનિંગ હોય છે કે અડધો કલાક મંદિર બંધ રાખવાનું, કલાક માટે, એટલે બહાર ભક્તોની ભીડ થઈ જાય અને પછી એનો મહિમા વધી જાય, બધાને એકદમ અંદર લેવાના. મને તો આવું જોઈને એમ થાય છે કે હું તો દર્શન કર્યા વગર નીકળી જાઉં છું,
પાછા એમાં વેપાર કેવો થાય છે કે ધારો કે અમુક સમય 2 કલાક માટે મંદિર બંધ છે, પણ તમારે ત્યાં પંડા ઉભા હોય એના માણસો જે આ ફોલ્ડરિયા હોય એ તમને પાછલા બારણે પાછા 200-500 રૂપિયામાં દર્શન કરાવે. ભાઈ મારે જો ભગવાન આવી રીતે દર્શન આપતો હોય તો મારે નથી કરવાના. ભગવાનને વળી દરવાજો શેનો બંધ કરવાનો? મને એક જૈન સાધુ એ કહેલું કે રોહિત તું આવું બધું વિચારતો હોય છે તો મેં એક નવું તીર્થ બનાવ્યું છે. હું તીર્થનું નામ પણ આપી શકું એમ છું, મારે આપવું નથી. તો એમ કે મારું તીર્થ જે છે એ શોર્ટ પીરિયડમાં વર્લ્ડ ફેમસ થઈ જાય એવું કંઈક કરવું છે. તો મેં કીધું કે તમને આઈડિયા તો હું આપું, પણ મારા આઈડિયા તમને પચશે નહીં. મને કે ના ના તું કે તો ખરા. એટલે મેં એમને પહેલો આઈડિયા આપ્યો કે તમે એક કામ કરો કે માત્ર ચેકના પૈસાથી, 1 નંબરના પૈસાથી જ ડોનેશન લેવાનું ને એમાંથી મંદિર બનાવવાનું, અને આપણે એવું જાહેર કરવાનું કે આજ સુધીમાં પૃથ્વી ઉપર આ એક જ મંદિર એવું છે કે જે ચેકથી પેમેન્ટ લઈને મંદિરનું નિર્માણ થયું. એટલે મને મહારાજ કે એવું કરું તો તમારું મંદિર બને જ નહીં, થાય જ નહીં. મારે આ તો કે મંદિર નહીં બનાવવાનો ઉપાય બતાવ્યો, મારે એને ફેમસ કરવું. મેં કીધું કે બીજો ઉપાય આપું. બીજો આપણે તો કીધું ફળદ્રુપ ભેજ્યું છે, તમને બીજો ઉપાય આપું કે તમે એક એવું કરો કે આ એક એવું ટેમ્પલ છે કે જેને ક્યારેય તાળા નથી મારતા. ત્યારે મંદિરને દરવાજો ખાલી બંધ કરવાનો, અંદર પેલા કૂતરા બિલાડા ઘૂસી જઈને બગાડે નહીં કે પણ તાળું નહીં મારવાનું. કારણ કે અંદર પરિગ્રહ કરેલા હોય છે. તમે જો અંદર સોના ચાંદીના આભૂષણો, ગાંધી કે બીજું બધું જે કઈ બીજા બધા ભગવાન, તો તમે એને તાળું નથી વાગતું એવું એક આ મંદિર છે. આવું કરો. મને કે રોહિત આ બધું ના થાય કે તો તાળું તો મારવું પડે. અરે તમે મંદિરને ભરી બંદૂકના પહેરા રાખવા પડે, ચોકીદારો રાખવા પડે, મંદિર કહેવાય ખરું? મને એમ કહો કે મંદિરને જો બહાર બંદૂક વાળો પહેરો રાખવો પડતો હોય તો મંદિર જ છે એના માટે. એક નાનકડી ડેરી હોય, અંદર તમારી આસ્થાના પ્રતિક રૂપે એક મૂર્તિ હોય, બસ ખાલી બીજું કશું જ ના હોય. તમારું મન થાય રાત્રે 12 વાગે તમે જઈને એને નમન કરો, તમારે કઈ ભૂલ થઈ ગઈ છે, પાપ થઈ ગયું છે તો પ્રાયશ્ચિત કરી શકો. એ બધું મને રાત્રે મારાથી 12 વાગે કંઈક થયું, મારે ક્ષમા માંગવા કે પ્રાયશ્ચિત કરવા ભગવાનની મૂર્તિ સામે જવું હોય તો બધા મંદિરો તો મંગલિક થઈ ગયા હોય, બંધ થઈ ગયા હોય. તો શું કામ? ભગવાનનું ઘર શેના માટે બંધ થાય? એ એવી વ્યવસ્થા આપણે કરી જ નથી શક્યા. આજે આપણે ત્યાં મેં તમને કહ્યું ને કે ધર્મમાં ધનનો પ્રભાવ એટલો બધો વધી ગયો છે કે તમારે ભરી બંદૂકના પહેરા ગોઠવવા જ પડે, ચોકિયાત રાખવા જ પડે. ભક્તો પાછળ રહી ગયા છે હવે, અને ધનવાનો આગળ આવી ગયા છે. આ આજનું દૂષણ છે અને આ વધી રહ્યું છે અત્યારે. અને એક વાત તો છે જ કે જ્યાં બી આવો ધનનો પ્રભાવ વધે છે ને ત્યાં અને એક સામાન્ય માણસોને દુઃખ તો થતું જ છે. ભલે એ આ સામે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ એક હકીકત તો છે જ. એક દુઃખ તો સર્વને થતું જાય છે. આજે મારી આગળ હું મહેનત અને કોઈ પૈસા આપીને આગળથી જાય તો થોડુંક તો લાગે. હવે તો એવું થઈ ગયું છે કે જે લોકો ધર્મગુરુ જે પૈસા લે છે ને એની પાસે માણસો પહોંચી ગયા છે હવે તો કે ભાઈ આટલા બધા પૈસા લો છો ને, થોડા અમને આપો, અમને જરૂર છે, ખરેખર જીવન અમારું હમણાં અઘરું થઈ ગયું છે તો થોડી લોન હવે તમે જ આપો, તમારી ઘરે બહુ રૂપિયા છે. જ્યાં ઢગલો હોય ત્યાં બધા દૂષણો હોય, ઘણા દૂષણો છે. એની ચર્ચા કરીએ તો આવા બીજા 5 એપિસોડ અલગ થઈ શકે. ના, પણ એક બીજું પણ તમને કહું, ધર્મ તરફ લોકોને આકર્ષવા માટે પણ ધનનો પાછો પ્રભાવ બતાડવામાં આવે. જેમ કે આપણે પ્રભાવના કરીએ છીએ, જમણવાર રાખી, ફલાણા મહારાજની કથા છે અથવા ફલાણા મહારાજનું વ્યાખ્યાન છે તો જમણવાર. મને એક વખત એક મહારાજ કહેતા હતા કે આપણો જુઓ તમે કેટલા 8,000 10,000 માણસો આપણા વ્યાખ્યાનમાં આવ્યા. મેં કીધું સાહેબ તમે જે આ કહો છો તમે જમણવાર અને પ્રભાવના બંધ કરી દો અને પછી કેટલા આવે છે એ જુઓ, અને એનાથી વધારે તમે કીધું 20 કે 25 રૂપિયા ફી રાખો તમારું વ્યાખ્યાન સાંભળવા માટે. અમે લોકો કીધું વ્યાખ્યાન આપવા જઈએ છીએ જ્યાં પણ બોમ્બે કે બીજે બધે, તો અમે તો પુરસ્કાર લઈને જઈએ છીએ. એસી હોલમાં શ્રોતાઓ આવે છે, ભલે શ્રોતાઓ પૈસા નથી આપતા પણ ઓર્ગેનાઇઝર તો અમને પે કરે જ છે, બરાબર છે, જવા આવવાનું પ્લેનનું ભાડું ને બધું આપે છે. હવે તમે 50 રૂપિયા ટિકિટ રાખો કે મારું વ્યાખ્યાન સાંભળવાના 50 રૂપિયા ખર્ચીને આવવાનું, કેટલા આવે એ સાચા ભક્તો.
પણ તમે સામેથી 50 રૂપિયા આપો છો, સોનાની ચેન આપવાની વાત હોય છે ઘણી વખત કે તમે આટલી તપસ્યા કરશે તો સોનાની ચેન આપીશું, અથવા ચાંદીની લગડીની પ્રભાવના કરીશું, અને જમણવાર તો હોય જ. એટલે કેટલાક તો ખાલી જમવા જ જતા હોય છે. વ્યાખ્યાનના છેલ્લા થોડાક સમયમાં જવાનું, અને મને તો એ આમ ગમે છે પાછું કે એ બાને થોડાક 4 ગરીબ માણસો જમી આવતા હોય તો સારું છે, અને ઘેર સગવડ નથી, બિચારા જમી આવે, એમાં કઈ ખોટું નથી. પણ ધર્મના નામે થાય છે ને એ ધતિંગ બની જાય છે. તમારે જમાડવા છે તો ગરીબોને જમાડો, એનો કઈ વાંધો નથી, પણ વ્યાખ્યાનમાં આવે ને પછી આ છે એ વસ્તુ મનમાં બેસતી નથી. પણ એમાં એવું બી છે જ કે પૈસાદારો નથી બેસતા એમાં જમવા, એ બી હકીકત છે, નહીં જમે એ લોકો. એ માત્ર કેમ નથી બેસતા એના કારણો ઈગો આવે છે, અને આપણે આ લોકોની જોડે બેસીને જમીશું ભાવ આમ એવું. અને કેટલાક મેં ધનવાનો એવા જોયા છે કે સામૂહિક પ્રતિક્રમણ કરવું, સામૂહિક જમણમાં જોડાવવું એ સાચો ધર્મ છે. આપણા જ્ઞાતિબંધુ સાથે, આપણા સાધર્મિક સાથે જોડાવવું, એની સાથે રહેવું, આ ભાવનાથી આવતા હોય છે. હવે જો ધનવાનો આ પૈસા આપીને તમે લો મારા પૈસે આજનો જમણવાર કરો અને પછી પોતે જમવા ના રોકાય, તો એ આડંબરનો જ એક પ્રકાર થાય છે. મોરલેસ એવું દેખાય જ છે. હા, એ ખોટું છે. એને ધારો કે ડોક્ટરે એને ધારો કે ડાયાબિટીસ હોય કે ગળ્યું નહીં ખાવા, તો જે દાળ ભાત ખાવા હોય કે જે કઈ એને અનુકૂળ આવે ખાઈ લે, સલાડ ખાઈ લે, કઈ બી, પણ એ સાથે બેસીને જમે ને તો એ ન્યાયપૂર્ણ વાત છે. બાકી એ તમે કહો છો એમ જો કેટલાક ધનવાનો જમવા નથી રોકાતા, તો એ તો એમના પોતાનો પ્રભાવ બતાવવા માટે પણ હોય છે. એ હશે, પણ મેં તો આવું બધું જોયું છે, કારણ કે હું ક્યારેક કમ્પલસરી મારે આવા કોઈ કાર્યક્રમમાં જવું પડતું હોય છે, એટલે ઘણીવાર સંબંધ સાચવવા જવું પડતું હોય છે. હું પર્સનલી એમાં માનતી ન પણ હોઉં, પણ ક્યારેક સંબંધ સાચવવા પણ આપણે જવું પડતું હોય છે, અને ત્યારે આ ઓબ્ઝર્વેશન થયેલું છે કે અમુક વ્યક્તિઓ હોય એ ન જમે, અથવા તો એકાદી વસ્તુ પ્રસાદ સ્વરૂપે લઈ લે અને નીકળી જાય. હા, બસ બરાબર, એક ક્ષમ્ય છે. આપણે ધારો કે સંબંધ સાચવવા ગયા છે અથવા બીજે અનિવાર્યપણે જવું જ પડે એવી સ્થિતિ હોય, સંજોગો હોય, તો એ અલગ વાત છે. એવું પણ થશે કે એક વર્ગ એવો પણ થશે કે જે માન્યતા નહીં જ રાખે, નહીં આ ચીજોમાં અમે ઇન્વોલ્વ નહીં થઈએ, અને આ ચીજો હશે તો એમાંથી અમે, અને જયારે જરાક વધારે મોટા પ્રમાણમાં આવી જશે ને ત્યારે રિવોલ્યુશન આવી જશે. હા, પણ એ શરૂઆત થઈ ગઈ છે. બુદ્ધિજીવીઓ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ છે, ભણેલી પ્રજા છે, એને ઘણી બધી વાર આ પ્રશ્નો થાય છે કે તમે કહો છો એટલે મારે આ કરવાનું, તો એ મને માન્ય નથી, મને એના કારણો આપો, અને જો એ કારણો તમે ન આપી શકતા હોય તો મને તમારી સાથે જોડાવામાં બિલકુલ ઈચ્છા નથી, કોઈ પણ રીતે, ન આધ્યાત્મિક રીતે, ન વ્યવહારિક રીતે, ન આર્થિક રીતે. એટલે એટલા માટે જ એક આખો વર્ગ એવો હવે ઉભો થઈ જ રહ્યો છે કે જેને હવે આ કારણોસર ધર્મમાં નથી આવવું, અને એ લોકો પોતાની રીતે ધર્મ કરવાના રસ્તા પણ શોધી લે છે. એ પણ એક હકીકત છે. ખાલી એ પ્રોબ્લેમ છે કે એ બેની એ સમજીને ઘણા રસ્તા નવા શોધે છે, ને નહીં તો ઘણી વખત એનો બીજો રસ્તો બી નીકળી જતો હોય છે. હવે હું ઇન્ટરનેશનલ થોડી વાત કરીશ. જે આપણી ધર્મની ખીંટીની વાત થઈ ને શરૂઆતમાં, આ ઇન્ટરનેશનલ માન્યતાની વાત છે કે તમે જ્યારે સુખમાં હો છો ને ત્યારે તમને ધર્મ નથી યાદ આવતો કે તમને એક ખીંટી નથી જોઈતી, પણ તમે જ્યારે દુઃખમાં હો છો ને ત્યારે તમે એક આલંબન શોધો છો કે મને ક્યાંક શાંતિ મળે. અને વિદેશોમાં તો બહુ બધા પ્રોબ્લેમ્સ હોય જ છે, કારણ કે ટીનેજર થાય ને એટલે અમુક વાર તો બિચારા ડ્રગ્સમાં ફસાઈ જતા હોય છે, ગર્લફ્રેન્ડ્સના બ્રેકઅપ થતા હોય છે, કારણ કે બધો ફ્રી સમાજ છે. એટલે જ્યારે ફ્રી સમાજ આવી જાય છે ને ત્યારે દુઃખનું પ્રમાણ પણ ઘણીવાર એક્સ્ટ્રીમ થઈ જાય છે. એ લોકો બિચારા બહુ દુઃખી બી થઈ જાય છે, અને ત્યારે એ લોકો ક્યાંક ને ક્યાંક કોઈક આલંબન શોધે છે. અને જો એ વખતે એ આલંબન એમને એમના ધર્મમાં ન મળે તો એ લોકો કન્વર્ટ થઈ જાય છે, અથવા તો નવો ધર્મ અપનાવી લે છે. અને એ મોટા ભાગે એ ધર્મ ક્રિશ્ચિયાનિટી હોય છે. એવું પણ મેં જોયું છે કે આજે આપણે ઈસ્ટર્ન ફિલોસોફીમાં બિલીવ કરીએ છીએ, પણ તમને અમેરિકામાં મોટા ભાગના ચાઇનીઝ એવા મળશે કે એ લોકો ક્રિશ્ચિયાનિટી ફોલો કરે છે, એ એમનો ધર્મ નથી ફોલો કરતા. એ વખતે જે ધર્મ લિબરલ હશે ને એ તરફ વધારે જશે. એબ્સોલ્યુટલી, એકદમ સાચી વાત. તમે આ જે ક્રિશ્ચિયાનિટી નું કહ્યું ને, જ્યાં લિબરાલિટી હશે ત્યાં જ એ લોકો વાત કરી ને કે પાર્ટી કલ્ચર ને બધું પૂછ્યું છે, એ શું છે? વન ઓફ ધ લીડર તમે જે કહ્યું કે દુઃખમાં માણસ ધર્મનું શરણું શોધતો હોય છે,
કબીરજીએ તો વર્ષો પહેલા કહેલું છે કે દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે તો હોય. રાઈટ. અને એક છેલ્લો એક હું સામાજિક એક લઈ લઈશ, સામાજિક ઇમ્પેક્ટ, કે ઘણી વાર ભક્તિના અતિરેકને કારણે જે તમે એવરી ટાઈમ તમે એક જ જગ્યાએ જતા હોય છે, એવરી ટાઈમ તમને જ્યારે પણ તમને ફ્રી સમય હોય તમે ત્યાં પહોંચી જતા હોય છે, એને કારણે તમારું જે મિત્ર વર્તુળ કે સામાજિક સર્કલ હોય છે ને એ બંધિયાર થતું જાય છે, કારણ કે તમે બીજા લોકોને મળવાનું બંધ કરી નાખો છો. તો તમે એવરી ટાઈમ આ કેવું છે જે આપણે જે હમણાં અલ્ગોરિધમની ચર્ચા ચાલે છે ફેસબુકની ને બધાની, કે તમને જે ગમે ને એ જ તમને બતાડ્યા કરે ને તમે એમાં ને એમાં કટ્ટરવાદી થતા જાઓ, પછી એ ગમે તે વસ્તુ હોય, કોઈ પણ સબ્જેક્ટ. તો ધર્મમાં બી ક્યાંક ને ક્યાંક એવું થઈ રહ્યું છે કે ઇવેન્ચ્યુઅલી તમે બહારના વ્યક્તિને આવકારતા નથી, બહારનો વિચાર આવકારતા નથી, વાડાબંધી કરી નાખો છો. જો તમે અમુક વ્યક્તિને ફોલો નહીં કરતા હોય તો એનું સાહિત્ય, એનું લિટરેચર, એની સમજ કાંઈ જ તમને નહીં મળે. એ પ્રી કન્ડિશન બી ઘણી વાર થઈ જતી હોય છે કે ના તમે અમારી સાથે જોડાશો તો તમને અમારું કંઈક બી મળશે. આપણે પોતાની જાતને લિમિટ કરી નાખતા હોઈએ છીએ. મેં એવું બી જોયું છે કે ઘણા લોકો કહે છે પણ અમે તો અમારા સંઘના સિવાય કોઈને ઓળખતા જ નથી. તો તમે બહારની દુનિયાના દરવાજા જાતે બંધ કરી નાખ્યા. આજે નવી વ્યક્તિને તમે મળતા જ નથી તો તમે ક્યારે, અને કોઈ પણ નવી વ્યક્તિને આપણે ક્યારે મળીએ? કાં કામકાજના હિસાબે મળીએ અને કાં આપણે ફ્રી સમયમાં મળીએ. તો તમે અગર કામકાજ તમારું એવું છે કે જેમાં તમે નવી વ્યક્તિને નથી મળી શકતા, કે એની સાથે તમે વાતચીતનો મોકો નથી મળતો, અને જ્યારે તમને ફ્રી ટાઈમ છે ત્યારે તમે આવી એક ધાર્મિક સંસ્થામાં જતા રહો છો, તો તમને એ ટાઈપના જ વિચારોના જ માણસો મળે છે જે ધીરે 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 તમને અંદર ખેંચી લે છે અને તમારો બહારની દુનિયાનો સંપર્ક તૂટતો જાય છે, અને ક્યાંક ને ક્યાંક એને કારણે તમારી પ્રગતિ અટકી જાય છે. બી ઇટ એની પ્રગતિ, સામાજિક, આર્થિક, સોશિયલ, ગમે તે, પણ ક્યાંક ને ક્યાંક તમે તમારી જાતને મર્યાદિત કરી નાખો છો. તો એ પણ એક મોટો ખતરો છે, કારણ કે આપણે જોઈએ છે કે જેમ ઉંમર વધે છે ને એમ પછી ધીરે 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 પણ તમને બી એમ લાગે છે કે થોડાક બીજા સંબંધો જોઈશે, થોડુંક બીજું બધું બી જોઈશે. તમને પોતાને ઘણીવાર કંટાળો આવે છે, પોતાના કલ્ચરથી પણ માણસ ઘણીવાર કંટાળે છે કે જો તમારું બહુ જે એકદમ ચુસ્ત રૂઢિચુસ્ત કલ્ચર હોય ને તો એમાંથી નીકળવા માટે કંઈક ને કંઈક એસ્કેપ રૂટ પછી શોધે છે, અને જે ઘણીવાર યોગ્ય પણ નથી હોતા. તો તમારે કંટાળો ન જન્માવવો હોય ને તો પણ એ ભક્તિનો અતિરેક થોડો ટાળવો જોઈએ, કે ભક્તિ કરીશું પણ એક લિમિટમાં કરીશું. આમાં કહી શકાય કે તમારી આંખ, કાન બધું વધારે ખુલ્લું રાખ, એકદમ અંધ નહીં બની જાઓ, એક જ દ્રષ્ટિ, એક જ વાત, એક જ શબ્દો નહીં. કારણ કે આજુબાજુ ઘણી વખત અમુક સ્થાનોમાં આપણને એમ લાગતું હોય કે આ સ્થાનમાં આ બધું છે, પણ બીજું ઘણું બધું બી ચાલતું હોય છે. તો એના તરફનું તમારી સભાનતા બહુ જ જરૂરી છે. એટલીસ્ટ સભાન થવું બહુ જરૂરી છે, કારણ કે કોઈ ધર્મના ક્ષેત્રમાં પણ કે દરેક જણા ભક્તિ કરે છે, આ કરે છે, પણ ઘણા લોકો બીજું બધું બી પોતાનું ઘણું કરતા હોય છે જે તમને બીજા તમને કદાચ એ જોવાનો તમે પ્રયત્ન પણ નથી કરતા. કે આપણે સંકોચાઈએ કે એ વ્યક્તિ સંકોચાય કે તમે બધું જ આપો, જો વ્યક્તિ ત્યાં જ એક્સપાન્ડ થતું હોય છે, પણ એ તમને દેખાતું જ નથી. ખુલ્લી દ્રષ્ટિ રાખવી એ ખૂબ જ જરૂરી છે. તમારો ધ્યેય એક હોય, સારો હોય, સારું છે, આગળ વધો, પણ સાથે બીકોઝ આપણે દુનિયાની વચ્ચે રહ્યા છીએ તો આપણે આજુબાજુની અવેરનેસ રહેવી ખૂબ જ જરૂરી છે. રાઈટ, જાતને કટ ઓફ નહીં કરી નાખો. હા, બરાબર. એટલે આમ તો સમાપન રીતે પણ આ વાત સ્વીકારવા જેવી છે કે બેલેન્સિંગ કરીને ચાલવું જોઈએ. અતિરેક કોઈ પણ રીતે ખરાબ છે, એટલે એક જ દિશામાં ઢાળમાં ઢળી પડવું એ સાચી ધાર્મિકતા નથી, એ તો ક્લિયર વાત છે. એટલે એવું પણ થઈ જાય છે કે ધર્મસ્થાનના જે મુખ્ય વ્યક્તિઓ હોય એ ઘણા લિબરલ હોય છે, વિષય વધતા હોય અને બધું ખુલ્લું પણ રાખતા હોય છે. યુટ્યુબમાં બી બધાની ચેનલો છે, એમણે રેડિયો નો પણ ઉપયોગ કર્યો અને યુટ્યુબ નો બી ઉપયોગ કર્યો. જયારે સમય બદલાયો ઈ બદલાઈ ગયા, એટલે એ બધું જોવાનું એ વધારે જરૂરી કે સમય પ્રમાણે કોણ કેટલું બદલાય છે અને કેવી રીતે બદલાય છે. જમણવારમાં બી તમે જોશો તો એ જમણવારની પહેલાની જેવી ભલે ધર્મમાં જમણવાર હતો પણ જમણવારની આઈટમો બી બદલાઈ ગઈ, એ હવે આજના પ્રમાણે આવી ગઈ. તો એ સારી દ્રષ્ટિ આપણે જોઈ શકીએ છીએ.
તો અગર એ લોકો બદલાવી શકતા હોય તો આપણે બી એટલું દ્રષ્ટિ ખુલ્લી રાખવી પડે. So anyone wants to give any concluding statement? મને એક પ્રશ્ન છે એની વચ્ચે, આમાં પ્રાર્થનામાં અને ભક્તિમાં ફરક શું છે? પ્રાર્થનાનો અતિરેક નથી થતો, ભક્તિનો અતિરેક થાય છે. ના, એવું પણ નથી, પ્રાર્થનામાં પણ થતો હોય છે. મને તો કેટલાક લોકો ઉછીની પ્રાર્થનાઓ જે કરતા, મને એક વસ્તુ સમજાતી નથી ક્યારે પણ કે બીજાએ લખેલી પ્રાર્થનાઓ આપણે ગાઈએ તો એ આપણું કલ્યાણ કઈ રીતે કરે. મારી પ્રાર્થનાના શબ્દો મારા જ હોવા જોઈએ, ભલે એ છંદબદ્ધ હોય કે ન હોય, બહુ હાઈ લેવલનો એ હોય કે ન હોય, પણ મારી સંવેદના મારે રજૂ કરવી છે તો મને કોઈ મારા વાઈફને કે મારા પ્રેમિકાને પ્રેમપત્ર લખવો હોય તો બીજો લખી આપે એ કેવો લખશે? મારે ઈશ્વર સાથે મારું અનુસંધાન જોડવું છે તો મારી પ્રાર્થનાના શબ્દો મારા જ હોવા જોઈએ. પ્રાર્થનામાં અતિરેક તો થતો હોય છે, પણ આપણે પ્રાર્થનાઓનો અર્થ જ બદલી નાખ્યો છે અત્યારે. તો પ્રાર્થના એટલે જાણે ઉઘરાણી કરવાનું એક કાર્યક્રમ હોય ને, મને આ આપજે તે આપજે, એવું નથી. આપણે ભક્તિનો અર્થ આભાર દર્શન જ માનવો જોઈએ કે મને જે મળ્યું છે ખૂબ સરસ મળ્યું છે, મારી લાયકાત કરતા ઘણું વધારે મળ્યું છે અને એ માટે તમારો આભાર માનું છું. આ આભાર દર્શન કરવા જવું જોઈએ મંદિરમાં જવું હોય તો. બાકી પ્રાર્થના કરવાની કઈ જરૂર છે ને, ઈશ્વરને તમારી પ્રાર્થનાની કોઈ ગરજ નથી. તમે પ્રાર્થના ન કરો ને તો પણ એને જે આપવાનું છે આપવાનો જ છે. અને તમે તમારી લાયકાત નહીં હોય તો પ્રાર્થનાઓ કરીને તૂટી જશો ને તો એ તમને નહીં આપે. મારે તો ભક્તિ એટલે સદાચાર અને સત્કર્મ. તમે આપણને જે નથી ગમતું એવું બીજાને પણ ન ગમે એની સભાનતા સાથે વ્યવહાર કરવો. આ એટલે હું પેલી ચિત્રભાનુની કવિતા કહેતો હતો, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. બસ અહીં જ ધર્મની વ્યાખ્યા આખી આવી જાય છે. મને તો એવો ઈશ્વર બી પસંદ નથી કે જે આપણી પાસે કાલાવાલા કરાવે, આપણને પ્રાર્થના કરવા માટે કે. મારા પપ્પા પાસેથી મારે કઈ જોઈતું હોય તો મને કદી પ્રાર્થના કરવાનું નહોતા કહેતા. મારા દીકરાને મેં કદી કહ્યું નથી કે તારા સ્કૂટર જોઈતું હોય તો મને પ્રાર્થના કર. મને લાગે છે કે હવે પુખ્ત વયનો થયો છે, ચલાવી શકે છે, હું એને આપીશ. એની માનસિકતા કેવી છે, એની દોસ્તારી કેવી છે, એ વ્યસની છે કે નહીં, એ જોઈને હું એને કઈ પણ વસ્તુ આપીશ, એની લાયકાત જોઈને આપીશ. તો જો ઈશ્વરને આપણે પરમપિતા માનતા હોય તો એ આપણી લાયકાત જોઈને આપશે જ. આપણે પ્રાર્થનાઓ શેના માટે કરીએ છીએ? પ્રાર્થના નહીં કરવાની. ઈશ્વર પાસે જો તમે આસ્તિક હોય અને જવું હોય તો આભાર માટે જ જવાનું. So I'll just give one answer. Recently મને કોરા પર કોઈ અમેરિકન કે બ્રિટિશ વ્યક્તિએ પૂછેલું, એને પોતાના બાળકને સમજાવવું હતું પ્રાર્થનાનો અર્થ, કે પ્રાર્થના શા માટે કરવી અને પ્રાર્થના એક્ઝેક્ટલી શું છે. તો મેં એનો જવાબ એવો આપ્યો હતો કે કારણ કે આ ઇન્ટરનેશનલ વાત છે, આ કોઈ ધર્મને લગતી વાત નથી. તો મેં એને એવો જવાબ આપેલો કે પ્રાર્થના ઈશ્વર સાથેનું કમ્યુનિકેશન છે. તમારે ઈશ્વર સાથે કોઈક વાતચીત કરવી છે તો એ તમે પ્રાર્થનાના માધ્યમથી કરો છો, પછી એ ગમે તે હોય, આભાર માનવો હોય કે પોતાનો પ્રોબ્લેમ કેવો હોય કે ગમે તે હોય. તો ધીસ ઇઝ અ વે ઓફ કમ્યુનિકેટિંગ વિથ અ હાયર ઓથોરિટી, જેને તમે તમારાથી ઉચ્ચ સ્થાને માનો છો અને એની સાથે તમે કમ્યુનિકેશન કરો છો. તો એ પ્રાર્થના છે. અને ધર્મ જે છે, તો જૈન ધર્મ પ્રમાણે તો ધર્મનો વ્યાખ્યા જે છે કે તમારા આત્માના ગુણો પ્રમાણેનું વર્તન કરવું. હવે દરેકનો આત્મા સરખો છે, દરેક આત્માના ગુણ સરખા છે. બધા જ આત્મા પીસમાં માને છે, જોયમાં માને છે, કોઈ ક્રોધમાં માનતું નથી, કોઈ માન માયામાં માનતું નથી. તો તમારા આત્માના ગુણો પ્રમાણે જ્યારે તમે આચરણ કરો છો ત્યારે તમે ધર્મના માર્ગે છો. This is a broad definition of dharma.